અલગ અલગ 22 જગ્યાએ ચેકિંગની હાથ ધરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ 8 જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એમાં બેસ્તાન પોલીસ સ્ટેશનમાં 4 બોગસ ડૉક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં 3 બોગસ ડૉક્ટર કે જેઓ ડિગ્રી વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એવી બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. તો એમના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા છે. અને સચિન પોલીસ સ્ટેશનમાં જે 3 આરોપી વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે, આ સાથે સાથ આરોપી વિરુદ્ધમાં BNSની જે સંલગ્ન કલમો અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાઓની તપાસ ચાલુ છે. જે ડિગ્રી જેમણે લગાવેલી હતી અને એ ડિગ્રીનો આધાર લઈને જે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા, તો એ ડિગ્રી એ ગુજરાતમાં એના માટે પ્રેક્ટિસ કરવા માટે મંજૂરી મેળવવી પડે